મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ચૂંટણી પ્રચાર પર જોવા મળી રહી છે। આરએમસીની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે અનોખું રસોડું ચાલુ કર્યું છે। વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધાવા, મેહુલ પટેલ, પુષ્પા કટારિયા અને પ્રીતિ દેસાઈના કાર્યાલયમાં ચૂલો ચાલુ કર્યો। ગેસ સિલિન્ડર ન મળતા કાર્યાલયમાં રસોડું કરવા ચૂલો માંડ્યો છે। લાકડાના ચૂલા પર રસોઈ કરવામાં આવી। ગેસ સિલિન્ડર ન મળતા જનતા પરેશાન હોવાનો આરોપ છે। હાલમાં જ્યારે ચૂંટણી ચાલુ હોય અમારા કાર્યાલય ખાતે મહેમાનો આવતા હોય, કાર્યકર્તાઓ આવતા મળવા માટે લોકો આવતા હોય, એના માટે ચા પાણી નાસ્તો અને જમવાનું જ્યારે બનાવવાની પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે આપણે જોઈ રહ્યા છીએ બાટલાના અભાવે આજે અમારી પણ એવી પરિસ્થિતિ છે કે અમારે જૂની પદ્ધતિ જે આપણા વડવાઓ કરતા હતા એ ચૂલો બનાવી અને લાકડાના ભઠ્ઠા કરીને જો જમવાનું બનાવવું પડતું હોય, આજે બાટલાનો ભાવ તમે જુઓ તો 5000 દેતા પણ બાટલો ન મળતો હોય ત્યારે આ પરિસ્થિતિને લઈ અમે આજ રોજ અહીંયા ભઠ્ઠાથી રસોઈ બનાવીને કાર્યકર્તાને જમાડશું। લોકોએ પણ હવે સમજવાનો સમય આવી ગયો છે કે લાઈનોની અંદર ન ઊભું રહેવું હોય તો આપણે કાંઈક કરવું પડે।